માય નેમ ઇઝ ટ્વિંકલ. મેં 499 સ્કોર કર્યો છે આઉટ ઓફ 900 CS પ્રોફેશનલ એક્ઝામમાં, જે ડિસેમ્બર 23માં કન્ડક્ટ થઈ હતી. અને મારા ફાધર રિટાયર્ડ ગવર્મેન્ટ એમ્પ્લોય છે એન્ડ મારા મધર ગવર્મેન્ટ એમ્પ્લોય છે. મેં જે ઓનલાઈન કોચિંગ લીધું હતું પુણેથી, એ બધા જ સરે મને બહુ જ મોટિવેટ કર્યો છે સેલ્ફ સ્ટડી કરવા માટે. મેં 7 મંથ્સની પ્રિપેરેશન કરી હતી, જેમાં 5 મંથ્સ કોચિંગ લીધું હતું અને 2 મંથ્સનું સેલ્ફ સ્ટડી હતું. અને મારે એક જ વસ્તુ કહેવી છે કે ફોકસ અને સેલ્ફ કોન્ફિડન્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ ક્રેક કરવા માટે. આખી એક્ઝામમાં જે 9 સબ્જેક્ટ્સ છે એમાં મને ફંડિંગ અને ગવર્નન્સ એ બે બહુ જ ઇઝી પડતા હતા, બીકોઝ ગવર્નન્સ એ નોટ્સ બનાવીને પ્રિપેર કરી શકાય. એટલે જ્યારે બી ગવર્નન્સની એક્ઝામ હોય તો ખાલી એ નોટ્સ રિવાઇઝ કરવી પડે, આખી બુક ના વાંચવી પડે. અને સેકન્ડ ફંડિંગ બીકોઝ ન્યુમેરિકલ્સ બી આવે અને થિયરી બી એની ઇઝી છે, જે પ્રેક્ટિકલ લાઈફમાં હેલ્પ કરી શકે છે. અને સૌથી હાર્ડ હતું એ ટેક્સ અને આરસીડી બીકોઝ એમાં કેસ લોઝ આવે જે યાદ કરવા પડે, સો એ રિપીટેટિવ વાંચવું પડે. અને સેકન્ડ ટેક્સ એમાં પ્રેક્ટિસ હોવી જરૂરી છે, બીકોઝ ગમે તેટલી પ્રેક્ટિસ કરો એક્ઝામમાં કંઈક નવું જ આવે છે. સો ટેક્સ જેટલા બી પેપર મળે પાસ્ટ યરના કે કોચિંગ સેન્ટરથી, એ બધા જ સોલ્વ કરવા વધારે ઇમ્પોર્ટન્ટ છે. મેં જ્યારે ડિસેમ્બરમાં 9 ડેઝ જોડે એક્ઝામ આપી તો બધાના માટે 9 ડેઝ ડિફિકલ્ટ હોય છે. ડે બાય ડે અમુક વાર એવું બી થાય કે મારે એક્ઝામ નથી આપવી, બહુ જ ડિફિકલ્ટ પેપર ગયું છે. બટ હું એક જ વસ્તુ કહીશ, અગર બધા મોડ્યુલ જોડે આપો છો કે ઇવન કોઈ એક કરીને બી મોડ્યુલ આપો છો, આફ્ટર પેપર ડિસ્કશન્સ બને એટલા નહીં કરવાના, કારણ કે એનાથી તમારું કોન્ફિડન્સ બહુ જ ઓછું થઈ જાય. અને જે 3 અવર્સમાં મહેનત, જે 7 મંથ્સ કે તમે જેટલી બી પ્રિપેરેશન કરો એ બધી પ્રિપેરેશન તમારી 3 અવર્સમાં બતાવવાની છે. એટલે માઇન્ડને શાંત રાખીને જે 15 મિનિટ્સ મળે એમાં પેપર આખું રીડ કરીને ક્વેશ્ચન્સનો આન્સર ફ્રેમ કરી દેવાના. અને એના પછી જે 3 અવર્સ મળે એમાં તમારે કમ્પ્લીટ જે બી તમને આવડતું હોય બધું જ લખવાનું. અને મારી બસ એક જ ટિપ છે કે 100 માર્ક્સનું પેપર આવે છે તો 100 માર્ક અટેમ્પ કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન ટોટલ હું રોજે 12 to 13 અવર્સનું સ્ટડી હતું, જેમાં ઓલમોસ્ટ લેક્ચર્સ હતા. અને જ્યારે બી એવું લેક્ચર્સના વચ્ચે એવું થાય કે હવે લેક્ચર્સ બોર કરી રહ્યા છે તો 1 hour સેલ્ફ સ્ટડી કરી લેતા હતા, જેનાથી આમ હેડેક જેવું ના લાગે કે બેક ટુ બેક લેક્ચર્સ જોવાના છે. અને જ્યારે બી અમુક વાર એવું બી થાય કે આ નથી કરવું, કે આ બહુ બોર કરી રહ્યું છે, કે નથી છોડી દેવું છે, નેક્સ્ટ પેપર નેક્સ્ટ અટેમ્પમાં આપીશું. બટ જ્યારે બી એવું થાય ત્યારે જે બી કોઈ ગમતું મૂવી હોય કે જે તમને ઇન્સ્પાયર કરતું હોય એ જોવાનું, યા તો પછી તમને બહાર જવું ગમતું હોય. હું મોસ્ટલી જ્યારે મને બોર થતું હતું ત્યારે હું મારા મધર ફાધર જોડે કે મારી ફેમિલી જોડે બહાર જતી હતી, જેનાથી એક દિવસ તમને અગર તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય તો નેક્સ્ટ ડેથી તમે ફરી ભણવાનું કન્ટિન્યુ કરી શકો.